શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અભાવ ગુણ સત્યાનાશ કરે. આપણને લાગે નહીં. અભાવ ગુણ છે ને એ મહારાજે જ વાત કરી છે કે બીજામાં 100 ગુણ હોય પણ એક જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ કરે, પાછળ મંડ્યો રહે. બીજા 99 ગુણ જુએ નહીં. એટલે સારા ગુણ હોય એના જ એક જ અવગુણ. અને મારા કે વખાણે નહીં, એટલામાં વખાણે નહીં. તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં. અને જો અપમાન કરે તો સૂઈ કરે, પણ વખાણે એટલામાં એને 100 ગુણ દાબીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એનું ગા કરે. અને એવી રીતે અભાવ ગુણની વાત છે. અને અભાવ તો મહારાજે કહ્યું, અભાવ ગુણ માટે પ્રાર્થના જ કરવી. ગમે હોય તો એને અભાવ આવે. જ્યાં સુધી દેહ ભાવ છે, દેહના ભાવ છે ત્યાં સુધી આવે જ. ઓછું વધતું આવે પણ આવે ખરું. અને એટલા માટે પ્રાર્થના કરવી મારે કે હે મહારાજ દયા સિંધુ તમે. અને કોઈ જીવ પ્રાણી જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય, કોઈ જીવનો પણ ક્યારેય દ્રોહ ના થાય એ પ્રાર્થના કરી. અને પછી પોતાના જે અપરાધ થયો એને માફ કરાવો. અને માફ કરીને તારે મહારાજને ઠીક પડે. પણ તો એ સતત છે. મહારાજે કહ્યું 24 કલાક ધ્યાન રાખો અભાવ ગુણ. 24 કલાક એ વાત છે. અને બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ બહુ બગાડે છે. કેમ કે 100 ગુણ હોય એ દેખાય જ નહીં. અને એક જેવો તેવો ગુણ અને એના મનમાં વસે એ વ્યક્તિને જ્યારે જુએ ને, જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડું થઈ જાય. અભાવ ગુણનું ચિત્ર. ઓલા 99 ગુણ હોય એ દેખાય નહીં, ભસ્મીભૂત થઈ જાય. એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી. અને જે હીરાનો વેપાર હોય, કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની. એટલે એ બહુ ચેતતા રહેવું. અને અભાવગુણની વાત શ્રીજી મહારાજે કહી. મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કાંઈક અભાવ હોય, જો કેવી વાત કરી, કોઈ સંતને અને કોઈ હરિભગતનો કાંઈક લગારે અભાવ હોય તો મહારાજ એને તિરસ્કાર કરતા, અનાદર કરતા, ઠપકો દેતા, આટલું બધું કરતા. એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે, મહારાજ આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં. મોક્ષ માર્ગમાં બહુ આડો આવે. આપણે ભગવાન સાથે જોડાવવું છે, મોક્ષ કરવું છે, સખત આડું આવે અભાવ ગુણ. એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે, પણ એના માટે પ્રાર્થના કરવી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું. કોઈ
કોઈનો ભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા. મહારાજે પોતે જ વાત કરી કે અમે કોઈને, મહારાજે વાત કરી કે લગારે જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે તો મહારાજ કે એને અપરાધને ક્ષમા કરાવી માટે મહારાજ એને રાજી કરે. રાજી કરે તો જ શાંતિ થાય. શ્રીજી મહારાજને આવી વાત કહી તો આપણે તો કેટલું બધું કરવું પડે. એટલે અને અભાવગુણમાં પડી ગયા છે કેટલા બધા. અને આપણે પણ જો પ્રાર્થના ના કરીએ, સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ. પડી ના જઈએ, કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે. એને દરેકમાં દોષ દેખાય. એકમાં દોષ દેખાય, બધામાં દેખાય. આ આવો હશે, આ આવો હશે, આ આવો હશે, એવું હોય નહીં પણ તો એને લાગે બધા જ આવા છે, બધા બેકાર છે અને પોતે સારો છે. એવું છે પોતે સારું છે એને લીધે જ અભાવ હોય છે. પોતાને દાસ પણ રહે ના, હું તો કાંઈ નથી, બધા મોટા છે, સારા તો ના આવે. પણ પોતામાં ગુણ માને તો બીજાનો ભાવ આવે છે. એટલે પોતાને નિષ્કાળ સ્વામી ખાસ કહ્યું કે પોતામાં ગણો માલ તો પછી બીજાને ભાવ આવ્યા જ કરે. એટલે અને મહારાજે યોગી અપાય તો આવી સરસ વાત કરી છે કે શાસ્ત્રી મહારાજને કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, તમારો સંબંધવાળો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તરિયા ગણતા નથી. પગના એટલે ભાવગુણને પડ્યા એટલે આવું થાય. તો કેટલો તો મહિમા. યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનું, જેને ભગવાનના ભક્તનો જે મહિમા હોય એને સત્સંગી જાણવા. એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી. અને મહારાજ આ બાબતમાં તો મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરું, એ રાજી થાય એવું મને લાગે ત્યારે છુટકારો થાય. તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત. એટલે એમાં પડવું જ નહીં. એમાં બધું બહુ નુકસાન થાય.